નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં ને? તો ચાલો તૈયાર થઈ ગયા ભણવા માટે. હવે આપણે ભણવાનું છે ધોરણ 5નું હિન્દી. તો જોઈએ આપણે લીથામાં આગળ ક્યાંથી લખવાનું છે આજે એ. તો ચાલો બધા લીથો લઈને તૈયાર થઈ જાઓ ભણવા માટે. અને લીથો હિન્દી વિષયનો લીથો ખોલો. તો આગળના લેક્ચરમાં આપણે પુનરાવર્તન એના 1 થી 10 પ્રશ્ન અહીંયા સુધીનું પૂરું થઈ ગયું છે, બરાબર ને? લીથામાં તમારે બધાને અહીંયા સુધીનું લખાઈ ગયું હશે, થઈ ગયું છે ને કમ્પ્લીટ. હવે જોઈએ આગળનો પાઠ 9 આજે કરવાનો છે. એ કયો પાઠ છે જો, પાઠ 5મો, ચિડિયાઘર કી શેર. ચિડિયાઘર એટલે શું? પહેલાં તો તમને એમ થાય ને કે ચિડિયા એટલે તો ચકલી, એવું થાય કે ચકલીઓનું ઘર, પણ એવું નહીં. ચિડિયાઘર એટલે આ પાઠમાં શેનો, કયા શબ્દનો ઉપયોગ કરેલ છે ચિડિયાઘર માટે? તો કે પ્રાણી સંગ્રહાલય. પ્રાણી સંગ્રહાલયની શેર એટલે કે ફરવા જાવ, મુલાકાત લેવા જાવી. પ્રાણી સંગ્રહાલયમાં તમે બધા ગયા છો ક્યારેય? હા, તો ત્યાં શું જોવા મળે છે આપને? તો કે જુદા જુદા પ્રાણીઓ, પક્ષીઓ, પશુઓ, બધા પ્રાણીઓ કેવા અલગ અલગ પ્રકારના હોય છે એ જોઈએ છીએ આપણે. અને પ્રાણીઓને પાંજરામાં પૂરેલા હોય છે. એટલે ચિડિયાઘર એટલે શું? તો કે પ્રાણી સંગ્રહાલય. પ્રાણી સંગ્રહાલયની મુલાકાત લેવા જઈએ તો આપણને શું શું જોવે છે એની વાત આ પાઠમાં કરવાની છે. તો પહેલાં પાઠ સમજવાનો છે, ચિડિયાઘર કી શેર. તો પાઠ તમને હું પાઠ્યપુસ્તકમાંથી સમજાવીશ, તમારે જોતું જવાનું, ચિત્ર જે બતાવીશ એ, અને વ્યવસ્થિત પાઠનું ભાષાંતર પણ સમજવાનું છે. તો જો પાઠ 5મો છે, ચિડિયાઘર કી શેર. તમારી પાસે પાઠ્યપુસ્તક નથી, પણ તમારે ધ્યાન દઈને ખાલી હું જે વિડીયોમાં બતાવું એ વ્યવસ્થિત સમજવાનું અને ધ્યાન દઈને જોતું જવાનું. જે કાંઈ ચિત્ર બતાવીશ, પાઠમાં જે કાંઈ સમજાવવું એ વ્યવસ્થિત. તો જો ચિડિયાઘર કી શેર પાઠમાં શું છે? પ્રાણીઓ વિશે વાત કરવામાં આવે છે. કેવા કેવા પ્રકારના પ્રાણીઓ પ્રાણી સંગ્રહાલયમાં હોય છે. તો પાઠમાં શેની વાત કરવામાં આવે છે? તો કે તમારા જેવી એક છોકરી હોય નાની, એ એના દાદા સાથે પ્રાણી સંગ્રહાલયમાં જાય છે અને જે પ્રાણીઓ જોવે છે, પ્રાણીઓને અમુક પ્રાણીઓ હિંસક પ્રાણીઓ બહુ આપણે જોઈએ તો બીક લાગે ને એને જોઈને. તો આ ગીતા નામની છોકરી છે એના દાદાજી સાથે ચિડિયાઘરમાં જાય છે. ત્યાં તે શું શું જોવે છે એની વાત કરે છે. કલ ગીતા अपने दादाजी के साथ चिड़ियाघर गई थी. चिड़ियाघर એટલે શું કીધું મેં? તો કે પ્રાણી સંગ્રહાલય કીધું ને. ચિડિયાઘર એટલે પ્રાણી સંગ્રહાલયમાં. કે કાલે ગીતા છે તેના દાદાજી સાથે ચિડિયાઘર એટલે મતલબ કે પ્રાણી સંગ્રહાલયમાં ગઈ હતી. उसने देखा कि, જો અહીંયા ચિત્ર દેખાય છે ને, આ વાક્યમાં જે ચિત્ર દોરેલા છે, આ જે દોરેલું છે એનું નામ આપણે આ વાક્યમાં આગળ લગાવીને વાક્ય વાંચવાનું. જે ચિત્ર હોય એ પ્રાણીનું નામ આપણે બોલી અને વાક્ય આગળ પાઠમાં વાંચતું જવાનું. તો ઉસને દેખા કી, અહીંયા શેનું ચિત્ર છે? સિંહનું. તો ઉસને દેખા કી, હિન્દીમાં સિંહને શું કહેવાય? તો કે શેર. શેર કે પિંજરે કે પાસ બહુત ભીડ થી. પ્રાણી સંગ્રહાલયમાં જાય તો ઘણા લોકો જોવા આવતા હોય છે ને, પ્રાણી સંગ્રહાલયમાં પ્રાણીઓને જોવા માટે, ફરવા માટે આવતા હોય છે. તો ગીતા છે જોવે છે કે પ્રાણી સંગ્રહાલયમાં જે સિંહનું પિંજરું હતું એની પાસે ઘણી બધી ભીડ હતી, ઘણા બધા લોકો એને જોવા માટે ત્યાં ઊભા હતા. શેર ગરજા તો સબ ડર કર પીછે હટ ગયે. સિંહ છે અવાજ કરે ને, ગર્જના કરે તો બીક લાગે ને, એટલે કે સિંહ જો અવાજ કર્યો ને જેવો સિંહે, ત્યાં જ કે બધા લોકો છે એ ડરી ગયા અને અને આગળ પાછળ હટી ગયા, પિંજરાથી થોડા દૂર જતા રહે છે. સામને લોગ બંદર કો, આ શું છે? વાંદરો છે ને. વાંદરાને હિન્દીમાં શું બોલવાનું? તો કે બંદર. બંદર કો, વાંદરો શું ખાય છે? તો કે સિંગ ઓર કેલા ખીલા રહે થે. અને બાજુમાં જે સામેનું પિંજરું હતું એમાં વાંદરાઓને લોકો છે એ સિંગ, મગફળી કહેવાય ને, આ ચિત્ર આપેલું છે એ ચિત્રનો ઉપયોગ આપણે વાક્યમાં કરતું જવાનું. કે વાંદરાને સિંગ અને કેળા છે એ માણસો ખવડાવી રહ્યા હતા. દાદાજીને કહા દેખો વહ લિખા હૈ. દાદાજી જોવે છે અને અહીંયા પ્રાણી સંગ્રહાલયમાં અલગ અલગ પ્રકારની બધી સૂચનાઓ લખેલી હોય છે પિંજરાઓ ઉપર, કે પ્રાણીઓ હિંસક છે તો પ્રાણીઓથી દૂર રહેવું, પ્રાણીઓની નજીક જવું નહીં, નાના બાળકોને પિંજરાથી દૂર રાખવા, પછી પ્રાણીઓને કંઈ ખાવાનું આપવું નહીં. પ્રાણી સંગ્રહાલયમાં પ્રાણીઓને ખાવાની વસ્તુ કંઈ આપવાની મનાઈ કરેલી હોય છે. એટલે દાદાજી શું કહે છે ગીતાને કે દેખો વહ લિખા હૈ કે ચિડિયાઘર કે જાનવરોं को खाना देना मना है. गीता बोल उठी, दादाजी वह देखिए काले मुंह का बंदर. એટલે દાદાજી શું કહે છે
કે જોઈ કે બેટા અહીંયા એ કે લખેલું છે, અહીંયા એવી સૂચનાનું બોર્ડ મારેલું છે કે ચિડિયાઘરમાં કે પ્રાણી સંગ્રહાલયમાં જે કંઈ પ્રાણીઓ છે એને ખાવાનું કંઈ આપવાની મનાય છે. પછી આગળ ગીતા જોવે છે આ બીજા પ્રાણીઓને અને બોલી ઉઠે છે કે દાદાજી એ કે આ જુઓ એ કે કાલે મુંહ કા બંદર, એટલે કે કાળા મોઢાવાળો જે વાંદરો છે એ જોઈને અલગ એને કંઈક નવીન લાગે છે. આપણે પ્રાણીઓ નવા પ્રકારના જોવે તો આપણને અલગ લાગે ને, એવી રીતના આ ગીતા છે એ આ વાંદરાને જોવે છે અને એ હસવા લાગે છે. દાદાજી હસ પડે ઓર બોલે, બીટિયા વહ આ ચિત્ર શેનું છે? વાંદરાનું છે, પણ કાળા મોઢાવાળો જે વાંદરો હોય એને શું કહેવાય? તો કે લંગૂર કહેવાય છે. એટલે દાદાજી હસી અને બોલે છે કે બેટા એ કે વહ લંગૂર હે, એટલે કે તે એક લંગૂર છે, એ બીજી જાતિનો વાંદરો છે જેનું મોઢું કાળા રંગનું કાળું મોઢું હોય છે. લંગૂર કા મુંહ કાલા હોતા હે, લંગૂર એટલે કે વાંદરો જ છે, વાંદરાની બીજી જાત છે, એટલે કે લંગૂર છે એનું મોઢું કાળું જ હોય છે. પછી એ કોણ છે? તો કે લંગૂર છે. દાદાજી હસીને ગીતાને કહે છે. પછી એક જગ આ શેનું ચિત્ર છે? ગેંડો છે ને, આવા શીંગડા આગળ હોય, મોટો દાંત હોય, આવું પ્રાણી શું કહેવાય? તો કે ગેંડો. એક જગ ગેંડા દિખાઈ દિયા જિસકી નાક પર બડા સા સિંગ થા. ગેંડો હોય છે, ગેંડાના નાક ઉપર કેવું મોટું શીંગડું હોય છે ને એક, એટલે કે એક બાજુ જે બીજું પાંજરું હતું એમાં ગેંડો દેખાતો હતો અને જેના નાક ઉપર એક મોટું બધું સિંગ હતું. સાથ વાલે બાડે મેં લંબી ગરદનવાલા, આ શું છે? જીરાફ. લંબી ગરદનવાલા જીરાફ ધીરે ધીરે ટહલ રહા થા, એટલે કે આ જે ગેંડો હતો એની બાજુમાં જ બીજું પિંજરું હતું, એટલે કે સાથ વાલે બાડે મેં. બાડે એટલે શું થાય? કે જે પ્રાણીઓને રાખવામાં આવતા હોય એ જગ્યા પિંજરું હોય એને શું કહે છે? કે બાડે. બાડે મેં લંબી ગરદનવાલા જીરાફ ધીરે ધીરે ટહલ રહા થા, એટલે કે જીરાફ છે એ ધીમે ધીમે આગળ ચાલતું હતું. પછી આગળ જુઓ, ગીતા દાદાજી કો ખીંચતે હુએ આગે લે ગઈ. ગીતા છે દાદાજીનો હાથ પકડી અને એને આગળ બીજા પ્રાણીઓ જોવા માટે આગળ લઈ જાય છે. વહા ખાલી આ શું છે? રીંછ. શેનું ચિત્ર છે? રીંછનું. વહા રીંછને હિન્દીમાં શું કહેવાય? તો કે ભાલુ. વહા ભાલુ દો પેરો પર ખડા થા. આગળ ગીતા છે દાદાજીના હાથ પકડી અને લઈ જાય છે તો ત્યાં જે રીંછ છે એ પોતાના બે પગો ઉપર ઊભું હોય છે. એક તાલાબ મેં રંગબિરંગી મછલી ઓર બતક તૈર રહી થી, કે એક તળાવ હતું પ્રાણી સંગ્રહાલયમાં, એમાં રંગબેરંગી કલરની માછલીઓ હતી અને બતક પણ તરતા હતા. गीता ने दादाजी को दूसरी ओर इशारा करके दिखाते हुए कहा कि दादाजी वह देखिए पत्थर चल रहा है. શું કે છે કે આમ પાણી પાસે જાય છે, તળાવ પાસે, એટલે કલરની માછલીઓ રંગબેરંગી જોવે છે, બતક પાણીમાં તરતા હોય છે એ જોવે છે. પછી ગીતા છે એ દાદાને બીજી બાજુ લઈ જાય છે અને ઈશારો કરીને આંગળી ચીંધીને બતાવે ને, આપણે ક્યાંય ગયા હોય, આપણે કંઈક નવીન વસ્તુ જુઓ તમે તો શું કરો, મોટા આપણે મમ્મી પપ્પા સાથે હોય એને બતાવીએ ને આંગળી કે હાથથી ઈશારો કરીને બતાવીએ આંગળી ચીંધી કે જુઓ આ કંઈક નવીન વસ્તુ દેખાય છે. એટલે ગીતા બોલે છે દાદાજી વહ દેખીએ પથ્થર ચલ રહા હૈ, એટલે કે પાણીમાં એ કે પથ્થર જેવું છે એ પ્રાણી કયું હતું? એ કે પથ્થર ચલ રહા હૈ, એટલે કે પથ્થર છે એ ચાલી રહ્યો છે એમ. તો દાદાજી ઉસે સમજાતે હુએ બોલા, બીટિયા યહ શું હતું? એ કાચબો હતો. કાચબાને શું કહેવાય? તો કે કછુઆ હે. એટલે દાદાજી ગીતાને શું સમજાવે છે કે બેટા એ કે પથ્થર નથી પણ એ કાચબો છે. કાચબાનું શરીર કેવું હોય છે? પથ્થર જેવું હોય છે. જો આપણે એની નજીક જઈએ ને તો એ પોતાની ડોક અને એના પગ છે ને એની ચામડીની અંદર જે આ ઢાલ હોય છે એની અંદર જવા દે છે. એટલે માણસથી એને બીક લાગે એટલે પોતાનું મોઢું એ અંદર જવા દે અને પથ્થર જેવો લાગે. એટલે ગીતા છે પાણીમાં જોવે છે તો દાદાને શું કહે છે કે દાદા એ કે પથ્થર તરી રહ્યો છે. એટલે દાદા એને સમજાવે છે કે બેટા આ પથ્થર નથી પણ એ કાચબો છે. પછી આગળ જુઓ પાઠમાં कि जब इससे डर लगता है तो वह अपनी गर्दन और हाथ पैर अपने खोल में छिपा लेता है. કાચબાને જ્યારે ડર લાગે, કોઈ પ્રાણી છે, માણસ છે, નજીક જઈએ ને આપણે કાચબાની, એટલે એ પોતાના ગરદન એટલે કે ડોક અને હાથ પગ છે એ પોતાની ખોલ એટલે કે જે
આ ચામડી હોય છે એની ઉપરની, એની અંદર હાથ પગ જવા દે છે, છુપાવી દે છે. खोल इसका रक्षक है, જે ઉપરની એની ઢાલ હોય છે ને એનું રક્ષક સુરક્ષા કવચ હોય છે. ગીતા દોડ કર આગે ગઈ એક બડે તાલાબ મેં, આ શું છે? મગર તैर रहे थे. એટલે કે પછી ગીતા છે દોડી અને આગળ જાય છે તો એક મોટું બધું પાણીનું તળાવ હોય છે, પાણી ભરેલું, એમાં મગર તરતા હોય છે. जैसे ही एक मगर ने मुंह खोला गीता ने डर कर दादाजी का हाथ पकड़ लिया. મગર છે પાણીમાં તરતા હોય છે, રમતો કરતા હોય છે, એટલે કે જેવું મગર છે એ પોતાનું મોઢું ખોલે છે, મગરનું મોઢું તો મોટું બધું હોય ને, નાના બાળકો એને જોવે તો પણ એને ડરી જાય છે. એટલે કે ગીતા છે એ ડરી અને દાદાજીનો હાથ પકડી લે છે. કુછ ઓર આગે એક બડા સા પિંજરા થા. થોડી આગળ જાય છે ત્યાં એક મોટું બધું પિંજરું હોય છે. એમાં શું જોવે છે? તો કે પિંજરા થા ઉસમેં બહુત સી, આ શું છે? ચકલીઓ. ચકલીઓને હિન્દીમાં શું કહેવાય? તો કે ચીડિયા. બહુત સી ચિડિયા थी. गीता ने खुशी से ताली बजाई और कहा वहाँ देखो हरियल. એટલે કે હરિયલ એટલે શું થાય? તો કે લીલા રંગનો. એટલે કે લીલા રંગનું એક પક્ષી જોવે છે એટલે કે છે કે હરિયલ, એમ કે લીલા રંગનું એક પક્ષીને જોવે છે અને એ ખુશ થઈ જાય છે અને તાળી વગાડવા લાગે છે. દાદાજીને કહા હા और उधर देखो वह सफ़ेद वाला विदेशी पक्षी છે. જો આ કેવું છે? કબૂતર છે સફેદી, કે વિદેશી પક્ષી છે એને તું કે જો ઇસે કાતુઆ કહેતે હે. કાતુઆ એટલે શું? તો કે કાતુઆ એટલે કે કાકા કૌવા હોય ને એને શું કહે છે? કાતુઆ કહે છે હિન્દીમાં. જે સફેદ રંગનું પક્ષી હોય છે, વિદેશનું છે. પછી ગીતા ચહક કર બોલી कि दादाजी कुछ चिड़िया तो हमारे घर के पास भी दिखाई देती है जैसे ए चिड़िया એટલે કે ચકલી. દાદાજીને ગીતા વાત કરે છે કે અમુક કે પક્ષીઓ છે, ચકલીઓ છે, એ તો આપણા ઘરની આસપાસ પણ જોવા મળે છે. પિછલે સાલ પિકનિક પર हमने बाग में नाचता हुआ, આ શું છે? ચિત્રમાં દેખાય છે મોર. એ કે પિછલે સાલ એટલે કે ગયા વર્ષે એ કે અમે જ્યારે પિકનિકમાં શાળામાંથી લઈ જઈએ ને બાળકોને પિકનિકમાં ફરવા માટે. પિકનિક કોને કહેવાય? તો કે એક દિવસ માટે જમવાનું સાથે લઈને બાળકો જાય છે બગીચામાં, જંગલમાં કે ફરવા જાય એને પિકનિક કહેવાય. એટલે કે ગીતા શાળામાંથી ગઈ હોય ગયા વર્ષ, આગલા વર્ષે. એટલે દાદાજીને વાત કરે છે કે પિછલે સાલ પિકનિક પર हमने बाग में नाचता हुआ मोर भी देखा था. ગયા વર્ષે કે અમે જ્યારે ફરવા આવ્યા હતા ત્યારે અમે મોરને નાચતો, કળા કરીને નાચતો હોય એવું પણ અમે જોયું હતું. દાદાજીને ગીતા કો બતાયા કે સબસે બડા પક્ષી ખાલી જગ્યા. આ શેનું ચિત્ર છે? તો કે શાહમૃગ છે. એને હિન્દીમાં શું કહેવાય? તો કે શુતુરમુર્ગ. કે દાદાજીને ગીતા કો બતાયા કે સબસે બડા પક્ષી શાહમૃગ હોતા હૈ. એટલે કે દાદાજી છે એ ગીતાને કહે છે કે પ્રાણી પક્ષીઓમાં બધાથી મોટું પક્ષી હોય ને તો એ શાહમૃગ છે. વહ દેખો શુતુરમુર્ગ પેડ કી છાયા મેં ખડા હે. કે આ પ્રાણી છે, પક્ષી છે, એને શું કહેવાય? તો કે શુતુરમુર્ગ એટલે કે શાહમૃગ. ઓસ્ટ્રીચ એને ઇંગ્લિશમાં તમે જુઓ પ્રાણીઓ પક્ષીઓના નામ છે ને તો ઓસ્ટ્રીચ એટલે કે શાહમૃગ છે. આ શું છે? તો કે જે પ્રાણીઓમાં બધા પક્ષીઓથી મોટું પક્ષી છે એ કે એક પેડની છાયામાં ઊભું છે. એ તું કેટલું મોટું પ્રાણી છે એ તું જો, એમ દાદાજીને બતાવે છે. ચાલો હવે આ પેજ અહીંયા પૂરું છે. હવે આગળનું જોઈએ પાઠમાં. પછી આગળ છે દાદાજી અને ગીતા પ્રાણી સંગ્રહાલયમાં સૈર કરે છે, મુલાકાત કરતા ફરતા ફરતા જોવે છે બધા પ્રાણીઓ, એની વાત કરે છે કે ચિડિયાઘર મેં આ શું છે? તો કે હાથી ઓર ઊંટ કી સવારી ભી કર સકતે હે. કે ચિડિયાઘરમાં આવે છે, ગયા હતા પ્રાણી સંગ્રહાલયમાં, ત્યાં હાથી અને ઊંટની સવારી પણ કરી શકીએ છીએ. સામને આ શેનું ચિત્ર દેખાય છે? આઈસ્ક્રીમ કા ઠેલા થા. ફરવા બધા લોકો આવતા હોય એટલે દુકાનો પણ હોય ને ખાવા પીવાની વસ્તુઓની, તો કે સામે કે આઈસ્ક્રીમની દુકાન પણ હતી. દાદાજીને અપની લકડી ટીકાઈ ઓર ગીતા કે લીએ આઈસ્ક્રીમ ખરીદી. દાદાજી છે પોતાની લાકડીને એક સાઈડમાં ઊભી રાખી દે છે અને ગીતા માટે આઈસ્ક્રીમ લઈ આવે છે. અબ તક દોનો થક ચૂકે છે. શું છે કે ત્યાં સુધીમાં જો આખું પ્રાણી સંગ્રહાલય ફરે છે એટલે ચાલીને દાદાજી અને ગીતા છે એ બંને થાકી જાય છે. વે
चिड़ियाघर के खाली जग्या से बहार आए। आखो प्राणी संग्रहालय फरे छे पछी चिड़ियाघर एटले के प्राणी संग्रहालय छे एनो दरवाजो छे आ गेट एमांथी ए बहार आवे छे अने बस पकड़ी और अपने घर आ गए। प्राणी संग्रहालयनी आखी मुलाकात ले छे अने घणा बधा प्राणीओ छे अलग अलग प्रकारना ए जोवे छे। पछी प्राणी संग्रहालयनो जे दरवाजो छे एमांथी बहार आवे अने पोतानी बस पकड़ी अने पोताना घरे जाय छे। चालो आ पाठ हतो प्राणी संग्रहालयनी मुलाकात एटले के चिड़ियाघर की सैर। समझाई गयो बधाने? बधा प्राणीओ आपणे जोयुं के प्राणी संग्रहालयमां अलग अलग प्रकारना केवा प्राणीओ जोवा मळे छे अने एमां शुं विशेषता होय छे के गेंडो जोईए तो गेंडो केवो होय छे, पछी लंगूरनुं मोढुं केवुं होय छे तो के काळुं होय छे, पछी रीछ 2 पगे चालतुं होय छे अने पक्षीओमां सौथी मोटुं पक्षी शुं छे तो के शाहमृग जे पक्षीओमां बधा पक्षीओ करता मोटुं होय छे। ए प्राणीओ पक्षीओ विશે आ पाठ आखो समजाई गयो, बराबर ने? तो हवे आपणे લીથામાં આગળના લેક્ચરમાં આપણે જોશું ત્યારે આપણે લીથામાં લખવાનું છે। સમજાઈ ગયું? તો હવે આજે હોમવર્કમાં શું કરવાનું તો કે આ શબ્દાર્થ છે એ તમારે લખવાના છે। चिड़ियाघर એટલે શું થાય तो कि वह जगह जहाँ पशु पक्षी देखने के लिए रखे जाते हैं। चिड़ियाघर એટલે કે જ્યાં પશુઓને પક્ષીઓને લોકોના મનોરંજન માટે જાણકારી મેળવવા માટે प्राणीओने राखवामां आवे छे। बाड़ा बाड़ा एवुं तो ने शब्द आवो तो कि बाड़ा एटले के घीरा हुआ स्थान के जे जग्या छे एने आम पेक करेली होय छे झाड़ीओथी के जेनेथी लीधे प्राणीओ छे पिंજરામાંથી बहार आवी शके नहीं, एने हिंदीमां बाड़ा कहे छे। पछी खोल कछुए के ऊपर का सख्त भाग काचबाना शरीर उपरनी जे उपरनी ढाल होय छे एने हिंदीमां कहेवाय खोल। लंगूर लंगूर एटले के एक विशेष प्रकार का बंदर जिसका मुंह काला था तथा पूछ लंबी होती। आ लंगूर नामनो वांदरो छे ए केवो होय छे तो के एनुं मोढुं काळुं होय छे अने एनी पूंछड़ी छे ए जे सामान्य वांदराओ होय एना करता आ पूंछड़ी मोटी अने लांबी होय छे। हरियल हरियल एटले शुं थाय? शब्द आपणे पाठमां आव्या हता एनो आपणे मतलब समजी लઈએ थोड़ो, बराबर ने? हरियल एटले के हरे रंगवाला। हरियल एटले शुं थाय तो के लीला रंगनुं जे पक्षी होय एने हरियल के छे। तो चलो पाठ समझाई गयो, एना शब्दार्थ पण समझी लीधा, बराबर ने? न समझाय तो फरीवार विडियो जोई लेवानो अने शब्द जे आपणे शीखा पाठ आपणे एनुं भाषांतर अने व्यवस्थित पाठ समझी लेवानो, बराबर? थैंक यू। आगळना लेक्चरमां आपणे पाठ લીથામાં લખીશું।